શું કહે છે ભારતીબેન, કેવું છે? મને બહુ સરસ છે સાહેબ. તમે પહેલી વાર તો મને હાવ નાશ પાડી દીધી હતી કે મારથી ટ્રીટમેન્ટ થાય જ નહીં એમ. અને તમે પેલા તો મેં વળી કીધું કે જે થાય પણ મને તમે કરો એમ. પણ મને તકલીફ થતી તો કહો. મને તો 19 વર્ષથી નસ દબાતી હતી જમણા પગમાં. હું 5 મિનિટે ઊભી ન રહી શકતી, 10 મિનિટે ચાલી ન શકતી, એવું હતું મને. ચલાતું નહોતું, ઊભું નહોતું. એવું કેટલા વર્ષથી હતું? એવું 19 વર્ષથી હતું મને. 19 વર્ષથી એટલું બધું થોડું હોય? હા, એટલું જ હતું. ધીરે ધીરે આગળ વધતું ગયું. પછી હાવ એન્ડ ઉપર આવ્યું ને પછી હું અહીંયા આવી એમ. એવું છે? તમારા વિડિયા જોઈને. આ થયું તું કેવી રીતે? 19 વર્ષ પહેલા શું થયું તું? પડાતા લાગ્યું તું? એટલે એમાં ભાઈ અમે જો ખેતી કરવા વાળા છે એટલે હવે ક્યાંક વજન ઉસકાવાઈ ગયો હોય કે પગ ધ્રસકાણો હોય, એ કાંઈ ખબર તો હોય નહીં કઈ રીતે થયું હોય એમ. મેઇન વસ્તુ છે તમને જે તકલીફ છે ને, કમરમાં ગાદી ખસી ગઈ, નસ દબાઈ, અને અમારી ભાષામાં છે ને સ્ટેનોસિસ કહીએ આપણે. થોડાક આમ ફરી જાવ, આપણે અહીંયા સમજીએ. તમારા MRI આમાં લખ્યો છે ને એ પ્રમાણે ચોથો પાંચ, ત્રીજો ચોથો, આ ત્રીજો ચોથાની આ ગાદી, આ ચોથા પાંચમાની આ ગાદી, અને પાંચમા પહેલાની આ ગાદી, એમાં 3 ગાદીમાં તમને તકલીફ હતી. 3 જગ્યાએ તકલીફ હતી. એટલે ડૉક્ટર ઓપરેશન કરે ને તો એકાદા 2નું ઓપરેશન કરે, મોટા ભાગે 1નું કરે. એટલે ફેર પડે ને તો અડધો પડે, બધુંય ન પડે. બરાબર? એટલે આ 3 ગાદી અહીંયા આ પીળી નસ દેખાય, એ નસ ઉપર દબાણ આપતી હતી આ ગાદી. પછી બાજુમાં આ હાડકા, પછી બાજુમાં એક લિગામેન્ટ હોય, પછી આ ફેસેટ જોઈન્ટ હોય, એ બધુંય થઈને આની ઉપર દબાણ આપતી હતી. એમ અહીંયા દબાણ આપતી હતી ને અહીંયા દબાણ આપતી હતી. તો એ 3 જગ્યાએ દબાણ આપીને તમારા 2 પગમાં તકલીફ થતી હતી. હા, એ શરૂઆતમાં આમાં એવું જ થતું, પછી તો આમાં અસર થઈ. અને બાથરૂમમાં થોડું કેવડાવતું મને. બાથરૂમે હા, એમાં જો બાથરૂમ કરવા બેસવી ને તરત ઉતરે નહીં એમ. ખુલ્લા સારવાર એમ. હા, એમાં એને કારણે છે અહીંયા જે નસ હોય ને, નસ દબાય ને, નસ બાથરૂમની જગ્યાએ જતી હોય, એટલે એમાં દબાણ આવે એટલે પૂરેપૂરો પાવર ના જાય. પાવર ના જાય એટલે હા, એવું જ હતું મને. એટલે હવે થઈ ગયું રેડી એકદમ. મને ભાઈ 4 ધકે તો હાવ રેડી, 3 ધકે જ રેડી હતું, પણ કેવા માતા રહ્યું ને એટલે એમ થયું કે એકવાર જઈ આવી એમ. પણ બહુ સરસ એમ તમારું રિઝલ્ટ. એ છે ને 3 નસો જ આવી રીતની હોય. આ જે નસો છે ને એ 3 જગ્યાએથી આ નસો બધી બહાર નીકળી અને આમ પગમાં જતી હોય. એટલે 2 પગમાં એવી રીતની જતી હોય. એટલે આ ગાદી ખસે, નસ દબાય એટલે થાય. અમારી ભાષામાં સ્ટેનોસિસ કહેવાય. નિયમ પ્રમાણે તો આમાં ઓપરેશન જ કરવું. હા, એ મને મેં અમદાવાદની લીધી હતી ને દવા, 1.5 વર્ષ અમે ગોળી ખાધી. એટલે મને કે બેન તમારે ઓપરેશન ન કરવું તો કાયમી આજીવન ગોળી ખાવાની છે એમ. એટલે પછી મેં કીધું મારે ગોળી નથી ખાવી. એકવાર મેં કીધું આટકોટની મુલાકાત લેવી એમ નિલેશભાઈની. એટલે આમ જોઈએ તો તમને ચમત્કાર જેવું જ છે. હા, ચમત્કાર જેવું. એટલે ઘણું તો ભગવાન જ એમ કરવાળો છે. આપણે તો શું કરો, મેઇન વસ્તુ એ છે કે આટલા બધા વર્ષથી અને આટલી બધી તકલીફ હોવા છતાં, કારણ કે છે ને ચોથા અને 5મા મણકામાં જો અહીંયા જે આ જગ્યા રહી ને આપણું, એ જગ્યા નિયમ પ્રમાણે 13 થી 14 એટલે 13 થી 16 કે 17 જેટલી હોવી જોઈએ. 9 થી નીચે જાય ને 9 મિલીમીટર તો ફરજિયાત ઓપરેશન કરવું પડે. તમારે કેટલી જગ્યા ખબર છે? 4.5. હા, એ કે એમઆરઆઈમાં તો કીધું જ તું કે તમારું ઓપરેશન જ આવશે. 3 જગ્યાએ 4.5 ની જગ્યા છે. એટલે નસને જે નીકળવી જોઈએ ને, નસ વચ્ચેથી જે આમ નીકળવી જોઈએ ને, એ નસ દબાઈને નીકળતી હતી. પણ તમે જ કીધું હતું કે બેન મારથી આ થાય જ નહીં એમ. તમે જ મને નહોતું પેલા શરૂઆતમાં પહેલી વાર જ નાશ પાડી ને એમ. ઉપરવાળાએ કર્યું, આપણે તો મહેનત કરી. હા, મહેનત પણ ભાઈ ઉપરવાળાને દયા આવે તો મહેનત કરીએ કોણ તમે. આપણે મહેનત કરી એટલે થઈ ગયું. બેનને સારું થયું એનો મતલબ એવો નથી કે વિડીયો જોતા રહેલા બધાને સારું થાય. આવા જે કેસ છે એમાં 70-80% લોકોને સારું થાય છે, 20-30% લોકોને સારું નથી થતું. જો ના થાય તો પછી ફરજિયાત ઓપરેશન કરવું પડે. એટલે પણ સાસ કરાય ખરો એમ. આ પેલી મુલાકાત કરાય એમ, ઓપરેશનની સીધી ન કરાય એમ. હું તો એમ જ કહું છું એમ. પછી આપણા ભાગ્ય ન થાય, પણ પેલા તમારી મુલાકાત લેવી જરૂરી છે એમ. સીધું કરાય, મહેનત કરાય. હા, એમ. એટલે ખાસ તો એ પેલા મુલાકાત લેવી સારી. ઓપરેશન જો બચતું હોય તો આવી બધી પ્રયત્ન કરી શકાય, આવી આશા રાખી શકાય કે ઓપરેશન વગર જો મટે. કારણ કે ઓપરેશન કર્યા પછી ઘણા બધા કોમ્પ્લિકેશન છે. ઓપરેશન કર્યા પછી પણ ઘણી બધી તકલીફ હોય છે અને પાછી થવાની શક્યતા પણ હોય છે. અને એક વખત આમાં ઓપરેશન કરીએ પછી અમારી જેવી સારવાર પણ ના થઈ શકે. કારણ કે સ્ક્રૂ બેસાડે, પ્લેટ બેસાડે, પછી અમે કાંઈ ના કહી શકીએ. ખાલી જો ગાદી કાપી હોય તો આપણી સારવાર થઈ શકે, પણ આમાં ખાલી ગાદી કાપે મેળ આવે એવું નહોતું. સ્ક્રૂ વાળું, પ્લેટ વાળું જ કરવું પડે. એ તો મને અમારે જોઈને જ કીધું બેન તમારે બહુ ઝાઝું છે કે મને એમ.
પણ ભગવાનની દયા ભગવાનની પેલી ઈચ્છા તમારી છે કે દયા સારું કરી દીધું એટલે એમ. અથડાઈ જવાની છે ને એટલે આ બધી સારું થયું છે. હા નહીંતર આટલા વર્ષથી તમે ચાલતા નહોતા, ઊભા નહોતા રહેતા, હા છેલ્લે તો એન્ડ બહુ ઓલું અઘરું જ હતું મારા માટે. વરઘોડામાં નહોતું જવાતું. ઈ વરઘોડામાં જાઓ કે હનાનમાં જાઓ નિલેશભાઈ, હા. 5-6 આમ નીચે બેહીને ઊભી પોરા થાવ, ખાવા. પોરા ખાતા ખાતા જવાતું મારે એમ. હા. પછી હિંમત હાવ ઓલી જ થઈ ગઈ હતી કે હવે, પછી અને આમ હાલી થાય. મારી હાવ ફરી ગઈ હતી. હમ. હાલી ઊભી થાવ એટલે મને કે તું સીધી હાલે એમ, આપણને જ ખબર ન હોય દુખાવાને લીધે. હમ. હવે સીધા થઈ ગયા. સીધા થઈ ગયા, હાલમાં બધે ફરક પડી ગયો, હવે નવા પગ આવ્યા એવું છે. નવા પગ આવ્યા, બહુ સરસ થઈ ગયું એમ. પણ મેઇન વસ્તુ એ છે દવા, ઇન્જેક્શન કે ઓપરેશન વગર પણ આવા અઘરા કેસ આ પદ્ધતિથી મટે છે ને, આ બહુ મહત્વની વાત છે. એટલે હવે હું એમ નથી કહેતો કે બેનને પાછું નહીં થાય, પણ જો કસરત ચાલુ રાખશે ને થોડી પરેજી પાડશે તો આખી જિંદગી ને કાંઈ નહીં. પરેજી તો હું રાખું જ છું. થોડી અને પરેજી, કારણ કે કમર નબળી જ રહેવાની, એ મજબૂત થાય કસરત કરો ને તો. એટલે કસરત ચાલુ રાખવાની અને પરેજી પાડો, આ બે કરો એટલે આખી જિંદગી કાંઈ ન થાય. જેટલા વરઘોડામાં જવું એટલું જવાય, જેટલા હનાનમાં જવું એ એટલું તો ભાઈ અત્યારથી ને એમ થઈ ગયું કે હાલવાનું મન ન કરતો. ભાઈ હું પ્રદક્ષિણા કરતી ને તો મારી એક કસ થતી, ઓલી તો 11, 15, 20 મિનિટ પ્રદક્ષિણા કરો. હા થઈ જાય છે. અને મંદિર જાઓ પછી સાસ દૂધ લેવા ક્યાં ક્યાં જાવ તો ઈ હલાય મારે. તો મને પૂન મળશે. હા પૂન મળશે હો તમને પેલા નકર તો. અને મારે રહેવાનું નિલેશભાઈ ઉપર છે, નીચે મારે પાર્કિંગ છે, ગામડે છે ઈ તો એમ. એટલે મારે આખો દિન 4-5 વખત ચડ ઉતરે થાય. એ તો વાંધો નહીં, હવે બધું કરવાનું અને જેટલું ચલાય એટલું ચાલવાનું, હા. કામ કરવાનું ઊભા. આપણું કામ પૂરું છે બાજુવાળાનું કરી આવવાનું, પણ કરવાનું એમ તો કામ કર્યા જ રાખવાનું આખો દિવસ. જેટલું કામ કરશો એટલું શરીર ફ્રી રહેશે, જેટલા એટલે. સુતા રહેશો એટલું શરીર ના બગડશે. સુવાનું તો હોય જ નહીં, એટલું તો કામ હોય જ આપણે ઘર ઓટે કામ. નહીં બેહવાનું, ઓટે બેહવાનું થાય ને તો શેરી વાળી નાખવાની. ઈ વાત બરાબર છે. એટલે કામ તો કર્યા જ રાખવાનું આખો દી. કામ ચાલુ જ રાખે, પણ એક નીચે નહીં બેસવાનું. નીચે નહીં બેસવાનું. હું તો નિલેશભાઈ મંદિર જાવશો ને તો હું નીચે બેસું, મને ના પાડી હતી ને તો પાછું થવાની શક્યતા થાય. એટલે હવે નહીં બેસું ફરીથી એમ. થાય. બને ત્યાં સુધી ના બેસો તો વધારે છે. હા તો હવે હું નીચે નહીં બેસવાનું, વાકું નહીં વળવાનું અને વજન નહીં ઉપાડવાનું. આ 3 વસ્તુ ધ્યાન રાખવાની. વાકું વળી શકાય, વાકા કામ નહીં કરવાનું. કાંઈક વસ્તુ લેવી હોય કે એવું લેવું હોય ને ત્યારે ગોઠણથી વાકા વળી શકાય, પણ વાકા કામ કરવાનું, ઓલા પોતા કરવાના, વાકા હંજવારી કરવાની, વાકા શેરી વાળવાની, એવું નહીં કરવાનું. ઊભા કરવાનું. કામ નહીં કરવાનું એવું નહીં, ઊભા કરવાનું, બધું કરવાનું. ઊભા પોતા મારી બધું બાજુવાળાના 10 ઘરના મારી આવું, મારી આવું છે, કામ કર્યા રાખો. નહીં હવે તો મને ભરોસો છે, લગભગ મને વાંધો નહીં જ આવે. હવે ન થાય વાંધો. ખાલી નસમાં સેજ જ જોતું, એટલે 5% જ જોતું, પણ એટલે કીધું કે હવે હારો બતાવી દેવી એમ. વાંધો આવે તો હું છું ને. હા હવે તો હવે તમારે નસ કળી ગયા છે. હા ને તમારા કામ બહુ સરસ છે નિલેશભાઈ. સરસ, ભગવાન. હજી એક માર દર્દી લઈને આવશે, મારા ભાણિયાને મારે જેવું જ છે, પણ એ દેશી દવા ચાલુ કરીશ. પણ મેં કીધું તમારે જુનાગઢ તમારો બ્રાન્ચ છે, જુનાગઢમાં પણ તમારે જેવું કામ હોય તો નકર તો પછી અહીંયા જ અમે મોકલીએ. કંઈક કરશું. હા જુનાગઢ તો કહેજો અમને. બીજા ડોક્ટર. બીજા એટલે હું એને ત્યારે કરે છે, ઇન્ટર્નશીપ કરે છે. હા આયુર્વેદિક છે. કાંઈ વાંધો નહીં, તો જોઈ લઈશું. એટલે ગણતરી તો છે જ લાવવાની. મેં કીધું મેં કે આ ડોયા નથી પીવાતું, નિલેશભાઈને આ એકવાર બતાવી દે એમ, રાહત થઈ જ જાય એમ. સરસ કામ છે તમારું. ભલે તો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેન પગ મૂકી દો, મારે વાળવા છે, તમે ક્યાં વાળવા દિવસ. શરીર ઢીલું રાખજો. શરીર ઢીલું રાખજો. પડખું ફરીને આડા સુઈ જાઓ એક બાજુ. આડું આ બાજુ.
મૂકી દો પગને. ઢીલું રાખો. બસ આમ ફરી જાઓ. સીધા સુઈ જાઓ ચત્તા. થોડાક ઉપર જતા રહે. મૂકી દો આ પગને. છોડી દેવું. બસ ઢીલું રાખો.